સદગુરુજી બાવા ચરણો મને જો સદગુરુજી બાવા ચરણો મળે જો ચરણો મળે જો ચરણો મળે જો કે મરણ તીર્થનો મહિમા બહુ મોટો, પણ આપણા અજ્ઞાની ને મન લગ્નનો મહિમા મોટો. જ્ઞાની અજ્ઞાની સમજૂન અન સમજૂનો આયા દાખલો આવ્યો. આ સંતન કે છે કે મરણ તીર્થનો કે મરણ એટલે કે મરણનો મહિમા બહુ મોટો છે, લગ્નનો નહીં. લગ્નનો એટલા માટે નહીં કે કોઈના લગ્ન થાય અને આપણે રજા ન આપે તો ચાંદલો મોકલાઈ દે તો ચાલે, પણ મરણમાં કોઈનો બાપ મરી ગયો હોય એમાં કોઈની બદલી કોઈ ન ચાલે. આ કહીને આવવું પડે. લાખોપતિ હોય, કરોડપતિ હોય અને ન આવે તો સમાજ શું કે ભાઈ કરોડપતિના ઘરનો મોં માણસે ક્યાંય યાદો નથી, તો કઈ માણા કહેવાય, માણામાંથી નીકળી જાય. એટલે સંતો કીધું ગુરુજી મહિમા છે મોટો, મરણ તીર્થનો ગુરુજી મહિમા છે મોટો. અવસર વેળાએ આડા કીધો સદગુરુજી બાવા ચરણો મળે જો ચરણો મળે ચરણો મળે જો.
સદગુરુજી બાવા ચરણોમાં લેજો ચરણોમાં લેજો ચરણોમાં લેજો છોડીને જાજો તો સુખે નહીં સ્વામી છોડીને જાજો તો સુખે નહીં સ્વામી નવકણમાં લાજ તમારો લેજો સદગુરુજી બાવા ચરણોમાં લેજો ચરણોમાં લેજો ચરણોમાં લેજો હે સ્વામી અમ્મા છે સરખામી સંતો કહેશે સેવક ગુરુજીને કહેશે કે ગુરુજી અમારામાં તો ઘણી બધી ખામી છે પણ આપ તો અંતર્યામી છો અમારા અવગુણને માફ કરવાનો છો તે સંતે કીધું દાસો કહેશે ગુરુજી અમમાં સુરખામી દાસો કહેશે ગુરુજી અમમાં સુરખામી અવગુણના સાધુ તમે જોશોના અંતર્યામી ચરણોમાં લેજો ભટકેલા મનને બાવા ભૂલવે સુધારો ભટકેલા મનને બાવા ભૂલવે સુધારો સમજણના શ્રોતાય કે દેજો સદગુરુજી તમે ચરણ